4 × 8 = 75 દશાંશ રૂપ છે બરાબર। એ પ્રકારે જે આ રીતે દશાંશ રૂપમાં લખવા છે એમાં તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે। હવે અહીંયા આ શાંત અનંત પણ હોય એ નક્કી કરવું છે। અહીંયા કઈ નથી 4 પૂર્ણાંક કે કૌંસમાં તો આ કિંમત કેટલી છે 8 ચોક 32 32 ને 33 33/8। હવે આપણે જે પ્રમાણે બાળપણમાં ભાગાકાર કરતા હતા એ રીતે ભાગાકાર કરવાનું છે। આમ તો આની સ્પેશિયલ રીત આવે છે બરાબર। અહીંયા એ રીતે નથી 10માં એથી આવશે અહીંયા નથી તો આપણે સામાન્ય ભાગાકાર કરીએ 8 4 32 3માંથી 2 ગયા તો 1 3માંથી 3 ગયા તો 0। હવે આગળ ભાગ ના ચાલે આના કરતા નાની સંખ્યા 1 0 લાવ્યા અને અહીંયા પોઈન્ટ મૂક્યું છે 8 એકા 8 બરાબર। 10માંથી 8 ગયા તો 2। ચલો આ ભાગ ના ચાલે 1 0 લાવ્યા ફરીથી પછી કઈ મૂકવાની જરૂર નથી 8 2 16 20માંથી 16 ગયા તો 4। હજુ ભાગ ના ચાલે 1 0 નીચે 8 5 40 કેટલા આવી ગયા 0। અહીંયા શેષ 0 આવે એટલે આગળ હવે ભાગાકાર ચાલશે નહીં। એટલે કેટલો ભાગાકાર થયો 4 × 125 જે કેવી કહેવાય શાંત દશાંશ સ્વરૂપમાં છે। કે મિત્રો ખ્યાલ આવે છે આ જવાબ અહીંયા અટકી જાય છે માટે શાંત બરાબર। અટકે છે એટલે કેવી કહેવાય શાંત તો દશાંશ સ્વરૂપ થઈ આ શું છે દશાંશ સ્વરૂપ બરાબર। અને કેવું છે અભિવ્યક્તિ શાંત છે। હવે દરેકમાં આવું નહીં હોય આ એના જેવું જ છે એ 3/13 ચલો નાના હતા ત્યારે આપણે 3/13 કરતા હતા કેટલાને ભાગાકાર આવડે છે મિત્રો હા ચાલો જોઈએ કેટલાને આવડે છે। અહીંયા નાની કિંમત આ મોટી કિંમત પહેલે જ અહીંયા ભાગી શકાશે નહીં તો ના ભાગી શકાય તો એક નિયમ છે અને કયો નિયમ છે એના માટે કોઈ બોલશો તો નિયમ છે એના માટે તો પહેલા અહીંયા એક શૂન્ય મૂકી શકાય અને 0 તો ખાલી વધારાનો છે પણ પોઈન્ટ મૂકવો પડશે જેમ અહીંયા આપણે દશાંશ મૂકતા હતા અને આગળ કિંમત મૂકતા હતા। ચલો હવે ભાગ ચાલી શકે 13 2 26 13 3 39 એટલે 13 2 26 30માંથી 26 ગયા તો 4 એ ડાયરેક્ટ હતી અથવા 0માંથી 6 ગયા તો 4 અહીંયા એક ઓછો થયો 2માંથી 2 ગયા એટલે 0। હવે 13 અહીંયા ભાગ ના ચાલે તો 1 0 ફરીથી મૂકવાનું અને જ્યારે આપણે 1 0 નીચે મૂકીએ ત્યારે આપણે એના માટે કંઈ કરવાનું નથી કારણ કે ખોટા 1 0 આપણે મૂકવાનો નિયમ છે એટલે મૂકી શકીએ 13 2 26 13 3 39 મિત્રો કેટલા વડે ભાગ ચાલે 3 વડે 13 3 39 બાદ 40માંથી 39 ગયા તો 1 0 મૂકવાનો નિયમ છે। હવે 13 કરતા 10 કેવા છે નાના કે મોટા તો નાના તો આ ભાગ આગળ ચાલશે નહીં અને ના ચાલે તો નિયમ પ્રમાણે 1 0 લીધું તો એક બીજું વધારાનું 0 લેવું પડશે અને અમે વધારાનું લીધું એટલે વધારાનું 1 0 નો અહીંયા 1 0 મૂકવું પડશે। હવે આમાં ભાગ ચાલશે 13 એકા 13 અને 13 આપણે કેટલા વડે ભાગી શકીએ થોડો યાદ કરો 13 2 26 13 3 39 13 6 52 13 5 65 13 6 78 13 7 કેટલા થાય બોલો બોલો 13 7 જોડો 7 3 21 અને 7 એકા 7 એટલે 9 51 આવે ને અને 13 8 એના કરતા વધી જાય છે તો 13 7 91 ચલો 100 માંથી 91 ગયા તો 9 બરાબર છે તો આ રીતે 13 7 51 હવે આપણે હજુ આગળ જવું પડશે આ કે હજુ નક્કી કરી શકતા નથી। ચલો નિયમ પ્રમાણે 0 લાવ્યા હવે 13 7 91 કરતા તો અહીંયા 90 છે તો 7 ની ચાલે 6 એ ચાલશે કેટલા ચાલશે 6 13 6 કેટલા આવે 78 કેટલા આવશે 78 શૂન્યમાંથી 8 ગયા તો 2 એક ઓછા થયા 8 માંથી 7 ગયા તો 12 હજુ એક શૂન્ય નીચે લાવીએ
હવે કેટલા થશે 13 તો 13 + 130 તો 130 કરતા નાના છે એટલે 13 9 ચાલશે કેટલા આવશે 13 9 13 9 કેટલા તો ના ખબર પડે તો 13 ગુણ્યા 9 કરવાનું 9 3 27 9 એકા 9 ને 2 ખબર પડી તો 13 9 117 શૂન્યમાંથી 7 ગયા 3 એક ઓછો થયો એકમાંથી 1 ગયા 0 ઓકે 3 બચી ચલો હવે ભાગ આગળ ચાલે છે ના હવે નથી ચાલતા તો આપણે એક શૂન્ય તો મૂકી શકીએ છીએ ને તો એક શૂન્ય તો કેટલા થયા મિત્રો 30 હવે 30 થયા તો 30 એટલે 13 નું 26 13 નું 26 ચલો 26 30 માંથી 26 ગયા તો 4 30 માંથી 26 ગયા તો 4 બરાબર છે અહીંયા 329 ભાગ્યા 4 હજુ આગળ આપણે જવું પડશે તો જ આપણને ખબર પડે કે એની અભિવ્યક્તિ કેવા પ્રકારની છે અહીંયા અટકવું નથી ચલો 4 આવે છે હવે એક નિયમ પ્રમાણે 0 13 નું 26 13 3 39 40 માંથી 39 ગયા તો 1 એક શૂન્ય લાવ હવે આના કરતા નાની સંખ્યા છે અને એક શૂન્ય વાપર્યું વધારાનું શૂન્ય મૂકીએ તો એ શૂન્ય અને ઉપર પણ શું મૂક્યા શૂન્ય ચલો હમણાં જ આપણે 100 આવ્યા હતા કેટલા હતા 100 ત્યારે કેટલાય ભાગ ચલાવે તો 13 7 91 તો અહીંયા પણ 13 7 91 ચલો 100 માંથી 91 ગયા તો 9 શૂન્ય ચલો 90 છે હમણાં 90 પણ હતા કેટલાય ભાગ ચલાવે હતા 13 6 78 તો કેટલા 78 90 માંથી 78 ગયા તો કેટલા આવ્યા 2 અને એક ઓછો થયો 5 બરાબર 0 હવે આપણે 120 પણ અહીંયા આવ્યા હતા ને બરાબર 120 તો કેટલાય ભાગ ચાલ્યો તો 9 13 9 એટલે અહીંયા પણ 9 13 9 અહીંયા લખું છું તો 120 અને 13 9 કેટલા આપણને ખબર છે 117 કેટલા વધ્યા 3 બરાબર મિત્રો આ તો અટકતી નથી સંખ્યા હજુ જોઈ લઈએ પણ એક તમે રિમાર્ક્સ કરો બરાબર રિમાર્ક્સ કરો કેટલા આવ્યા 23 0 0 69 ફરીથી 23 07 69 મતલબ આ 3 આવીને અહીંયા છે 3 એટલે ફરીથી આની જ કિંમતો આવ્યા કરશે રિપીટ થશે પુનરાવર્તન થશે મતલબ હવે આગળ કરવાની જરૂર નથી આ શૂન્ય નહીં થશે અને એના કારણે અહીંયા અનંત આવશે બરાબર એટલે આપણે શું કહીએ આ કેવી છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે અનંત તો છે પણ આવૃત એટલે પુનરાવર્તન થાય છે કેટલા ભાગ તો એ લખી શકીએ 3/13 બરાબર 0.23076 બરાબર આટલા 230 769 8 બરાબર આના ઉપર બાદ મતલબ એ આટલાથી આટલી સંખ્યા રિપીટ અનંત ટાઈમ આવ્યા જ કરે છે એ અટકતી નથી આ રીતે કિંમત ચાલે છે 329 ભાગ્યા 400 હવે આ જ રીતે આપણે આ ગણવાનું છે તો 329 તો 329 મિત્રો 400 વડે કાઢવા કરતા આ સંખ્યા નાની છે એક શૂન્ય અહીંયા 0 ને પોઈન્ટ હવે આપણે 5 24 6 24 બરાબર 7 ચોક 28 9 ચોક 32 9 ચલાવવાનું 9 ચોક 32 કેટલા આવે 32 9 0 0 9 0 0 9 4 32 ચલો બાદ બાકી 0 માંથી 0 ગયા 0 9 માંથી 0 ગયા 9 0 એક સંખ્યા મૂકી 0 એટલે આગળ કંઈ કરવાનું જરૂર નથી 400 ગુણ્યા 2 એટલે કેટલા થાય 800 ચલો મિત્રો 900 માંથી 800 ગયા તો 100 900 રૂપિયા પપ્પા આપે ને 800 રૂપિયા વાપરીએ તો કેટલા વધે 100 અહીંયા બાદ બાકી હવે એક શૂન્ય આગળ ચડાવીએ તો કેટલા આવે 400 દુ 800 100 માંથી 800 ગયા તો 1000 માંથી 800 ગયા તો 200 બરાબર છે ચલો હવે આગળ જવું હોય તો કેટલા આવે યાદ કરો
બી વ્યક્તિ છે, બરાબર. આ રીતે હશે. આ તો આપણે ખાલી છે વાલી સાથે જોવાનું છે, બરાબર. મિત્રો આપણે ખ્યાલ આવે છે કે તો આ રીતે જોઈ લેવાનું. દરેકે આ લેસન છે એ દાખલા હોમવર્કમાં આ દાખલા 2 વખત લખવા, બરાબર છે. બરાબર. એક વખત શાળાના ચોપડામાં, એક વખત રફ ચોપડામાં. દરેકે રોજિંદું કામ પૂર્ણ કરવાનું, વાલી સાથે બેસવાનું અને કામ કરવાનું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.